એમ બી શરીરમાં લોહી નહીં, મારા જેવું કોઈ નહીં. શેરવાની બેરવાની પહેરી કેમ્પમાં વેચવા બી એવું આવે. સરબત ને બરબત. 7 દિવસ તો મોજ કરી લીધું, હવે કામ ધંધે જવાનું નથી. 12,000 કમાવું છું. 12,000 કમાવું આપવાના મને દર વખતે 13,000. મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં તો છો? હું પણ મજામાં જ છું. હું છું તમારો પ્રશાંત મિસ્કિન બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બસ હજુ બેગ પેક કરીએ છીએ. હવે શી ખબર એ દિવસ ક્યારે આવશે કે બધા જોડે મળીશું. અમે લોકો આટલા ટાઈમથી બધા જોડે હતા પ્રેક્ટિસ મેચમાં, એમને એમ મળતા હતા, 3-3, 4-4 વાગ્યા સુધી જાગતા હતા. ફાઇનલી ગાઈઝ હું નીકળી ગયો. હવે એ દિવસ ક્યારે આવશે શી ખબર યાર, કેમ કે બધા મળતા હતા, એન્જોય કરતા હતા, 3-3, 4-4 વાગ્યા સુધી જાગતા હતા. ક્યાં ગયા લોકો? બધા નીકળ્યા કે નહીં નીકળ્યા? બધા રૂમ ખાલી થઈ ગયા. તો હું બી નીકળી ગયો છું ગાઈઝ ઘરે જવા માટે, કેમ કે હવે ઘરે જઈશું તો બહુ યાદ આવશે. પહેલા જેવું ચાલુ થઈ જશે, મતલબ કામ ધંધો બધા મૂકીને આવ્યા છે એટલે કામ ધંધો ચાલુ કરવું પડે યાર. કેમ કે આટલા દિવસ થઈ ગયા, કોઈ કામ ધંધો, કોઈ 1 રૂપિયાનો કામ ધંધો થવા છે. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. ને હવે બધા જશે, થોડાક દિવસ ગમશે બી નહીં કે ભાઈ. ચલો ભાઈ મળીએ પછી, આવતા રહીશું. યાદ કરજો કોઈક દિવસ. ચલો કાકા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કાકા. મળીએ પછી, હે ને કાકા? નીકળી ગયા બહાર. અને આ બધા ક્યાં ગયા શી ખબર. ક્રિશ ચૌહાણ, મારા ભાઈ, મિસ યુ ટુ ભાઈ. યાદ આવશે આપણે બધાની. પાકું ચોક્કસ. ફોન બોન કરતો રહેજો, વડોદરા થી આવે તો નંબર સેવ કરવાનો બાકી, તારો કરી દઈશું. વાહ મારા ભાઈ વાહ. अपनों ने लूटा गहरों में कहा दम था यार. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અમે તો અપનો ને લૂટા. વાંધો નહીં ભાઈ, મસ્તી કરે, મને ખબર. કાલે જ ભાઈનો વિનર વિનર, આ બધા વિનર થયેલા માણસો હે. હા ભાઈ, આવો અમદાવાદ તો ફોન કરજે મારા ભાઈ સુમિત, બરાબર? ફેનિલભાઈ, અમદાવાદ આવીને બી તને ફોન કરીએ અમે. ફોન કરજો ભાઈ, બરાબર? તને વિકેભાઈ ફોન કરજો. અમદાવાદ આવો તો બરાબર, આવો તો ફોન કરજો ચોક્કસ. અને મારા ડિક્કીમાં પેલું મારું બેગ પડી છે, પેલું થેલી, એ લઈ લઉં છું હમણાં. તો યાર આ બધાને યાદ તો આવશે જ, કેમ કે આટલા દિવસ જોડે હતા. હવે ઘરે જઈએ, જોઈએ શું થાય છે. કેમ કે ઓલરેડી બધા જ નીકળી ગયા છે. અફઝલ નીકળી ગયો, કેપી નીકળી ગયો, ઉન્નતિ નીકળી ગઈ. જે અહીંયા રહેતા હતા ને એ લોકો બી બધા નીકળી ગયા. એટલે ગાડીઓની પાર્કિંગ લાઈન અહીંયાથી લઈને અહીંયા સુધી આખી ભરાયેલી હતી. પણ હમણાં કોઈ જ વસ્તુ છે નહીં, કેમ કે ઓલરેડી બધા નીકળી ગયા છે. બસ જોઈએ હવે થોડીક વારમાં શું થાય છે. કેમ કે રાતનો દિવસ મને પોતાને નહીં ગમતો કે ભાઈ આજે આખો દિવસ એમને એમ રહેવાનું. જોઈએ પણ રાત જોઈએ શું કરીએ છીએ ખબર. કેમ કે 1-2 દિવસ એવી રીતે જશે ને કે કોઈની આઈડિયા જ નહીં એનું. સલાહ ये दुख का खत्म नहीं होता बे. મારા ભાઈ ફોન બોન કરતો રહેજો, ભલે અમદાવાદમાં હોઈએ પણ ફોન કરવાનું ભૂલતો નહીં મારા. હવે એમને ક્યારે મળીશું શી ખબર પડે. હવે મળીએ. તો ફાઇનલી ગાઈઝ હું નીકળી ગયો છું. આ છે અમારો રસ્તો જવાનો. તમને ના ખબર હોય તો કહી દઉં કે તમને કીધું. પણ યાર રિયલીમાં નહીં ગમતું યાર. ઘરે જઈએ આવી રીતે ચાલુ ગાડીએ વાત ના કરાય, કોક જોઈ જશે તો મારશે આરા. એમ બી શરીરમાં લોહી નહીં, મારા જેવું કોઈ નહીં. એવું થઈ જાય ભાઈ. એટલે મળીએ થોડીક વાર, ઘરે જઈને તમારી જોડે વાતચીત કરું. 2 hours later. ફાઇનલી ગાઈઝ હું ઘરે પહોંચી ગયો. મારો મિત્ર મને મળ્યો, મારો પરમ મિત્ર જે મારા ઘર બાજુ રહે છે. અને એને કેમ્પ ખોલ્યું પેલું જય રણછોડ માખણચોર વાળા પેલા મહેમાનો શું યાર પેલું નહીં આપતા, પગયાત્રા જાય ને એમને પાણી બધું નહીં આપતા, રસ ને બધું કેમ્પ ખોલ્યો. શું કે મારા ભાઈ તું મને? શેરવાની બેરવાની પહેરી કેમ્પમાં વેચવા બી એવું આવે. સરબત ને બરબત. કેમ દાન કરવા આવે. પાપ વધી ગયો. પાપ વધી ગયો. जब तू विवाद आदमी
મને કે વિડીયો બનાવવા આવશે ને હું શેરવાની પહેરેલો આ પતી ગયા એટલે આવા કામ ચાલુ કરવાના એમ થોડો ઓછો થાય પછી આવતા વર્ષે વધશે પાછો ઘટાડીશું. હું પહોંચી ગયો અમદાવાદ. જોકે અમદાવાદમાં જતો યાર તું તમે શું જુઓ ખાલી અને મારા ભાઈઓ છે આ બધું એલોજનની આ લોકોએ મસ્ત વ્યવસ્થા કરી છે. સ્પીકરો છે બે પાછળ. બસ એને લઈને અમે લોકો હવે જઈ રહ્યા છે અમારા રસ્તે. કેમ જય રણછોડ ભાઈ હમણાં ધૂળેટી આવી ગઈ છે. આ લોકોએ કેમ્પ નાખ્યો છે. બહુ મસ્ત કામકાજ છે ભાઈ. ગમ્યું તને જ કહું લા. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. હા ગમે જ ને ભાઈ કરે એટલે ગમે. સાચી વાત હે. શું કહું યાર મને સાચું મને ગમતું જ નહીં કેમ કે આટલા દિવસ સરબત જવાબ વાળા રહી જાય ને આ લોકો ટાકર વાળા રહી જાય ને આ લોકો પી જાય. તમે આને ઉપર ચડાવવાનું હે ને એ તો પહોંચી ગયા અમારી કેમ્પે. બોલ લે મારા ભાઈ તું બોલ લે. તું શું બોલતો હતો હમણાં? એમ નહીં તું કઈક બોલ્યો ને હમણાં કે બ્રિજે ઉતરતા જ અમારો કેમ્પ પહેલો જ દેખાય. આપણો કેમ બ્રિજે ઉતરતા જ અમારો કેમ્પ પહેલો દેખાય. બરાબર. 6.5 hours later. જો ગાઈસ આ કુંભકરણની જેમ ક્યારના ઊંઘે છે. હું ક્યારની ઉઠાડું છું પણ ઉઠતા જ નથી ને સહેજ બી. ઉઠો 7 દિવસ તો મોજ કરી લીધું. હવે કામ ધંધે જવાનું નથી. થાકી ગયા બહુ મોજ કર્યું નહીં. ઉઠો ને. તમારી માટે ફેવરેટ બનાવ્યું છે મોમોઝ, ભીંડાનું શાક, રોટલી. ઉઠો. ઉઠો ને. वाह क्या सीन है. 10 મિનિટ રહે ભાઈ. 10 મિનિટ તો ક્યારના 10 મિનિટ કરો છો એટલે મેં વ્લોગ ચાલુ કર્યો કે તમારા વ્યુઅર્સને બી ખબર પડવી જોઈએ ને કેટલું ઊંઘ આવે છે તમને, કેટલા થાકી ગયા છો. 7 દિવસમાં લેઝી બની ગયા ને કંટાળો આવે બહુ. એટલે હવે કામ ધંધે જવાનું બી નહીં ગમે ને. અને તો જવું તો પડશે જ. કામનો લોડ હવે વધી ગયો. તમારા વ્યુઅર્સ જોડે વાત નથી કરી? કઈ નહીં તું લેતી આય મોમોસ ખાઈ લો બીજું તો. આવો ગાઈસ. લવ યુ મારી ગેમ બતાને. હોઈ ગયો તો યાર શું કરું. થાકી એટલા ગયા જેને કોઈ હદ નહીં. અને જેવી મજા જોઈતી હતી ને એવી મજા હમણાં 6 દિવસ એમની જોડે રહ્યા ને બધા જ યાદ આવે છે. શું કરવું યાર. મોમોસ લેતી હતું. A few moments later. હોટલમાં જઈને ખાઈને આવ્યા ને આજે ઘરે જે મોમોસ ખાઈ લઉં. બકા તમને ખાવું હોય તો તમે બી આવી જાઓ મારા દીકરાઓ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. દીકરાઓ અરે મારા ભાઈબંધો મારા મિત્રો મારા કલેજાઓ તમારે ખાવું છે મોમોસ? મોમોસમાં લાલ ચટણી છે, પછી માયોનીઝ છે અને આ બધા ઘરે બનાવેલા છે. એમ કે અમારી જોડે પૈસા નથી એટલે અમે લોકો બહાર જતા. हम लोगों ने गरीबी देखी है. પૈસા બહુ છે પણ ગણવાનો ટાઈમ નથી. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. કેવો લાગે ને ડાયલોગ? આખું છે તું શું હશે હારી ભૂખી. આમ ડાયલોગ ચેન્જ કરો. પૈસા નથી એટલે ઘરે છું એટલે પૈસા છે. तो उससे मेरा क्या फायदा? તો પૂછવામાં 2 મિનિટ ના લાગે પણ હું તમને પૂછવતો નથી. સમજ્યા તમે મારા મિત્રો મારા કલેજાઓ. લવ યુ. થેન્ક્સ. લવ યુ ફોરએવર. ખાવું હોય તો આવી જજો. ઠંડા થઈ ગયા તો આવી ગયા છે 9:30 ત્યાં કેટલા થયા ભાઈ? 9:30 ત્યાં ને 6 દિવસ પછી આ ગલ્લો મને જોવા મળ્યો. મારા ભાગ્યમાં જોવા મળ્યો. મારા ભાઈ ગુડ મોર્નિંગ. સારા ગુડ ઇવનિંગ. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. શું હે યાર આ રસ્તો. મંગાઈ વસ્તુ આપણી. પાણીની બોટલ મંગાઈ. રીતેશભાઈ કેવું લાગ્યું 6 દિવસ પછી મળી?
હે યા ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा मुझसे छुपारी निकाल के बात करो भाई हमारा वीडियो जो तो તમે દેખાવ તો ખરી અરે અરે થેન્ક યુ તારું મોઢું બતાય પબ્લિક ને તારું મોઢું બતાય આમ ઊભો થઈને આજ કે 12,000 રૂપિયા કમાવું બોલ 12,000 રૂપિયા કમાવું છું 12,000 રૂપિયા કમાવે શું કરે 12,000 કમાવું શું કરે 12,000 કેટલા આપવાના મને દર વખતે 13,000 चलो नौटंकी बंद कर दो હવે ક્યાં જાય ભાઈ હું અત્યારે ઘર બાજુ આંટો મારવા જતો હતો. તો નોકરી ધંધો ચાલુ કર્યો શું હા ભાઈ તો બાળ કપાય ગયો બાળ કપાય તો ભાઈ હે કપાણ પૈસા નહીં ગરીબ થઈ हम लोगों ने गरीबी देखी है ગયો છે. હું મરી જાવ તો ભાઈ તમે વાગ્યા 12:30 બ્લોગ ની અહીંયા સમાપ્તિ આપીએ કેમ કે યાર થોડું ગમતું નહીં બધા ભેગા હતા મજાક મસ્તી કરી 6 દિવસ ક્યાં જતા રહ્યા કોઈ આઈડિયા નહીં પણ કાલથી નવો રૂલ્સ મતલબ કે કામ ધંધે બધું ચાલુ થઈ જશે લોડ વધી જશે બસ તો ભાઈ મળીએ કાલે નવા સવારે યાર શું બોલું છું મળીએ તો કાલે નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવી સ્માઇલ સાથે નવા વિચારો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય